સાળીંગપુર ક્રોસ કરીને પણ મેં પૂછ્યું કે ખરેખર મને જ્યાં બી લઈ જવો હોય ખેડૂત માટે શહીદ થવાની તૈયારી સાથે મેદાનમાં ઉતર્યો છું. કોઈ પોલીસના ડરથી નથી હું પૂછતો. હું એટલા માટે પૂછું છું કે મને પોતાને ખબર પડે હું ક્યાં જાઉં છું અને ક્યાં તમે લઈ જઈ રહ્યા છો. મારી સાથે જે રહેલા માણસોને પણ મારે મેસેજ આપવો છે કે મને ક્યાં લઈ જાઓ છો, કમસે કમ એ તો ખબર પડે. મારા ઘરે તો મને જાણ કરવા દો કે તમે મને ક્યાં લઈ જાઓ છો. બંધારણીય અધિકાર મળ્યો છે. પોલીસ જ્યારે અટક કરે, પોલીસ ધરપકડ કરે ત્યારે પરિવારને જાણ કરવાની હોય. તેમ છતાંય મને કહેવામાં આવ્યું ગમળા કહીએ, થોડી વારમાં કહીએ. એમ નામ કરતા દોસ્તો મને શેખ બરવાળા લઈ જવામાં આવ્યો. તબિયત થોડી નાદુરસ્ત હતી, પોલીસ જાણતી, એટલા માટે પહેલા પોલીસ સ્ટેશન અને ત્યાર પછી તરત હોસ્પિટલમાં મને લઈ જવામાં આવ્યો. બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે હાઈવે પર હતું, આ હોસ્પિટલમાં મને લઈ જવામાં આવ્યો, જ્યાં 2 ડોક્ટર હાજર હતા. મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ એ ગ્રાઉન્ડમાં હાજર હતો. આ બધી ઘટનાઓ જોયા પછી મને એવું લાગ્યું કે ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત આગેવાન તરીકે લડવું, ખેડૂતો માટે લડવું, આ કોઈ ગુનો છે? એક આતંકવાદીની સાથે જે બિહેવિયર થાય, આતંકવાદીની સાથે જે વ્યવહારો થતા હોય, આવા વ્યવહાર એક ખેડૂતના દીકરા સાથે કરવાના. દોસ્તો, બોડી ચેકઅપ કરવામાં આવ્યું, બ્લડ પ્રેશર માપવામાં આવ્યું. ત્યાંથી પછી નાની મોટી જે તકલીફો હતી એની સારવાર લેવામાં આવી. બીપી હાઈ આવ્યું, એના માટે પણ ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી. ત્યાર પછી લગભગ આ ઘટનાક્રમ ત્યાં 2.5 થી 3 કલાક સુધીનો આ ઘટનાક્રમ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન વચ્ચે ચાલ્યો, જે બંને આજુબાજુમાં છે. હું તો પહેલી વખત બરવાળા હોસ્પિટલમાં ગયો, હું પહેલી વખત બરવાળા પોલીસ સ્ટેશન સુધી ગયો. પણ બંનેનું ડિસ્ટન્સ એકદમ નજીક છે, બંને બાજુમાં છે, મેં જોયું કાલે. ત્યાર પછી મેં જેને જાણ કરવાનું કીધું એને પોલીસે જાણ કરી, પણ એવી રીતે કરવામાં આવી કે અમે તમને થોડી વારમાં કહીએ છીએ કે રાજુભાઈને ક્યાં લઈ ગયા છીએ. કમ્પ્લીટ જાણ ન કરવામાં આવી. ત્યારબાદ મને કહેવામાં આવ્યું કે તમને અહીંયાથી બોટાદની હદ બહાર મૂકવાના છે. મેં કહ્યું કેમ ભાઈ, મારી રાહ જોઈને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો બેઠા છે, હું શું કામ જાઉં? મેં એવું તો ગુનાહિત કૃત્ય શું કર્યું છે તો હું બોટાદની હદ છોડીને જતો રહું? પોલીસ દ્વારા મારી વાત કોઈ રીતે માનવામાં ન આવી અને 2 પોલીસની ગાડીઓ સાથે, ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે પહેલા મને કહેવામાં આવ્યું કે તમને પોરબંદર લઈ જઈએ છીએ. મેં સતત મારી વાત ચાલુ રાખી કે ભાઈ આ ખોટું થાય છે. ત્યારબાદ મને ખબર પડી કે મને સુરેન્દ્રનગર બાજુ લઈ જાય છે રોડ જોઈને. પોલીસ બંદોબસ્ત વચ્ચે લગભગ 1 વાગ્યા આજુબાજુ મને સુરેન્દ્રનગર પહોંચાડવામાં આવ્યો. સુરેન્દ્રનગર પહોંચાડ્યા પછી મને સખત શબ્દોમાં એવું કહેવામાં આવ્યું કોઈ પણ સંજોગે બોટાદમાં અમે પ્રવેશ કરવા દેવાના નથી. તમારી જે મહાપંચાયત રવિવારની છે એ અમે કોઈ સંજોગે થવા દેવાના નથી. તમારા ઘર સુધી અમે પહોંચાડી દઈએ છીએ. તમારા ઘરની બહાર નીકળતાની સાથે ચાપતો પોલીસનો બંદોબસ્ત હશે. પોલીસની નજર નીચે જ તમને રાખવામાં આવશે. દોસ્તો, એક ખેડૂતના દીકરા તરીકે આનાથી દર્દનાક બીજી કોઈ ઘટના કઈ હોઈ શકે કે મારા ખેડૂત પરિવાર માટે હું લડવા ગયો, ત્યાંથી મને ધક્કામુક્કી કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશનથી બંદોબસ્ત સાથે સુરેન્દ્રનગર પહોંચાડ્યો. સુરેન્દ્રનગર પણ હું અહીંયા ઘરની બહાર નીકળું અને તરત જ અટકાયત કરી લઈશું એવી ધમકીઓ આપવામાં આવી. અહીંયા ઘરની બહાર સતત સિવિલ ડ્રેસમાં અવર જવર, હું ઘરે આવ્યો ત્યારે 1 કલાકથી ચાલુ હોય, સતત અવર જવર ચાલુ છે. મને એ થાય છે કે મેં ગુનો શું કર્યો છે? મારા પર કેમ આટલો બધો પોલીસ દમન ગુજારે છે? મેં અપરાધ શું કર્યો છે? અને જે પોલીસ કહે છે
કે ઉપરથી પ્રેશર છે? આ ઉપર કોણ છે? એકવાર નામ તો આપો. ગુજરાતના ખેડૂતોને પણ ખબર પડે કે આ ઉપર કોણ છે? ખેડૂતનો વિરોધી છે, ખેડૂતનો દુશ્મન કોણ છે ઉપર? દોસ્તો, એક વાત નક્કી છે, ક્યાંક ને ક્યાંક સરકારના દબાવમાં આવી અને પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરતા હશે એવું માનીએ. પોલીસ અધિકારીઓની પણ મજબૂરી હશે. પણ મારી વાતને ફેસબુક લાઈવ પૂરું કરતા પહેલા અત્યાર સુધી બનેલી ઘટનાની મેં વાત કરી. મારા ઘરની બહાર પોલીસની અવર જવર સતત 1 કલાકથી ચાલુ છે. મને ખુલ્લીને કહેવામાં આવ્યું છે બોટાદ પોલીસ દ્વારા કે જેવા બહાર નીકળશો એવા તમારી અટકાયત ફરીવાર કરી લેવાની છે. પોલીસની અટકાયતથી ડરતા નથી, ધરપકડથી ડરતા નથી, પોલીસ કેસ કરશે જુઠ્ઠા એનાથી ડરતા નથી અમે. મહત્વની વાત એ છે કે અમારો કોઈ અપરાધ નથી, કોઈ ગુનો નથી, તેમ છતાં ગુજરાત પોલીસ અમારા પર દમન શા માટે ગુજારે છે? ગુજરાત પોલીસ, બોટાદ પોલીસ, જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ લૂંટી રહ્યા છે ખેડૂતને, એના પર કાર્યવાહી નથી કરી શકતા. શું નમાલી છે પોલીસ? નમાલી સરકાર છે કે વેપારીઓ બેફામ લૂંટે ખેડૂતને? કાર્યવાહી, ખેડૂતની રજૂઆત આવવા છતાં વેપારી પર કાર્યવાહી નથી કરી શકતા. અને એક ખેડૂતો માટે 35 વર્ષનો યુવાન લડવા નીકળ્યો, તે યુવાનનો અવાજ દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. દોસ્તો, ગમે એટલી કિલ્લેબંધી પોલીસ કરે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બેઠેલા ખેડૂત ભાઈઓ, આજુબાજુમાં રહેલા ખેડૂત ભાઈઓ અને તમામ ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓને એક વાત કરવા માટે આજે ફેસબુક લાઈવ થયો છું. સમગ્ર ઘટનાને લઈને ચર્ચા કરી. હવે એક બીજી મહત્વની વાત કે અહીંયા ઘરની બહાર પોલીસને જેટલા આટા ફેરા કરવા હોય એટલા કરે. આવતીકાલે મારા ખેડૂતોના થોડું વચ્ચે નેટવર્ક ઇસ્યુ આવવાના કારણે વચ્ચે અવાજ જતો રહ્યો મારો. આવતીકાલે ખેડૂત મહાપંચાયત બોટાદમાં થશે, ડંકાની ચોટ પર થશે. જેટલો પણ અવાજ દબાવવાનો પ્રયત્ન પોલીસ કરશે, બમણી તાકાતથી રાજુ કરપડા ફરી એક વખત બોટાદ ખાતે ખેડૂતોની લડાઈને, ખેડૂતોના અવાજને બુલંદ બનાવવા માટે રાજુ કરપડા ફરી આવતીકાલ બોટાદ આવશે. આજે હું જોઉં છું ક્યાં સુધી પોલીસ મને રોકવાના પ્રયત્ન કરે છે. મારી વાત સાફ છે, જ્યાં સુધી કડદો બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ સતત ચાલુ રહેશે. આવતીકાલે ઈસુદાનભાઈ ગઢવી, પ્રવીણ રામ સહિતના નેતાઓ બોટાદ આવી રહ્યા છે. અત્યારથી જ હું અન્નનો ત્યાગ કરી અને અહીંયા મારા ઘર પર જ્યારે પોલીસ ઘરની બહાર સતત ચાપતી નજર રાખીને બેઠી છે, મને ઘરની બહાર નીકળવા દેવામાં નથી આવતો, બોટાદ પહોંચવા દેવામાં નથી આવતો, ત્યારે મારી પાસે ગાંધી ચિંધ્યા માર્ગે એક જ હથિયાર છે દોસ્તો. ભગવાનની સાક્ષીએ અત્યારથી આવતીકાલ મહાપંચાયત થાય ત્યાં સુધી હું રાજુ કરપડા આ જુલ્મી અહંકારી અંગ્રેજોની ઓલાદની માફક જુલમ કરી રહેલી સરકારની સામે અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું દોસ્તો. વધારે વિશેષ કાંઈ અમે કાંઈ નથી કહેતો, પણ ખેડૂતો માટે લડવા નીકળ્યા છીએ. જ્યાં સુધી
જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખશું. આપણી વચ્ચેથી રજા લઉં છું. જય કિસાન દોસ્તો. ત્યાંથી પછી નાની મોટી જે તકલીફો હતી એની સારવાર લેવામાં આવી. બીપી હાઈ આવ્યું, એના માટે પણ ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી. ત્યાર પછી લગભગ આ ઘટનાક્રમ ત્યાં 2.5 થી 3 કલાક સુધીનો આ ઘટનાક્રમ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન વચ્ચે ચાલ્યો, જે બંને આજુબાજુમાં છે. હું તો પહેલી વખત બરવાળા હોસ્પિટલમાં ગયો, હું પહેલી વખત બરવાળા પોલીસ સ્ટેશન સુધી ગયો, પણ બંનેનું ડિસ્ટન્સ એકદમ નજીક છે, બંને બાજુમાં છે, મેં જોયું કાલે. ત્યાર પછી મેં જેને જાણ કરવાનું કીધું એને પોલીસે જાણ કરી, પણ એવી રીતે આવી કે અમે તમને થોડી વારમાં કહીએ છીએ કે રાજુભાઈને ક્યાં લઈ ગયા છીએ. કમ્પ્લીટ જાણ ન કરવામાં આવી. ત્યારબાદ મને કહેવામાં આવ્યું કે તમને અહીંયાથી બોટાદની હદ બહાર મૂકવાના છે. મેં કહ્યું કેમ ભાઈ, મારી રાહ જોઈને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો બેઠા છે, હું શું કામ જાઉં? મેં એવું તો ગુનાહિત કૃત્ય શું કર્યું છે તો હું બોટાદની હદ છોડીને જતો રહું? પોલીસ દ્વારા મારી વાત કોઈ રીતે માનવામાં ન આવી અને 2 પોલીસની ગાડીઓ સાથે, ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે પહેલા મને કહેવામાં આવ્યું કે તમને પોરબંદર લઈ જઈએ છીએ. મેં સતત મારી વાત ચાલુ રાખી કે ભાઈ આ ખોટું થાય છે. ત્યારબાદ મને ખબર પડી કે મને સુરેન્દ્રનગર બાજુ લઈ જાય છે રોડ જોઈને. પોલીસ બંદોબસ્ત વચ્ચે લગભગ 1 વાગ્યા આજુબાજુ મને સુરેન્દ્રનગર પહોંચાડવામાં આવ્યો. સુરેન્દ્રનગર પહોંચાડ્યા પછી મને સખત શબ્દોમાં એવું કહેવામાં આવ્યું કે તમને કોઈ પણ સંજોગે બોટાદમાં અમે પ્રવેશ કરવા દેવાના નથી. તમારી જે મહાપંચાયત રવિવારની છે એ અમે કોઈ સંજોગે થવા દેવાના નથી. તમારા ઘર સુધી અમે પહોંચાડી દઈએ છીએ. તમારા ઘરની બહાર નીકળતાની સાથે ચાપતો પોલીસનો બંદોબસ્ત હશે. પોલીસની નજર નીચે જ તમને રાખવામાં આવશે. દોસ્તો, એક ખેડૂતના દીકરા તરીકે આનાથી દર્દનાક બીજી કોઈ ઘટના કઈ હોઈ શકે કે મારા ખેડૂત પરિવાર માટે હું લડવા ગયો, ત્યાંથી મને ધક્કામુક્કી કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશનથી બંદોબસ્ત સાથે સુરેન્દ્રનગર પહોંચાડ્યો. સુરેન્દ્રનગર પણ હું અહીંયા ઘરની બહાર નીકળું અને તરત જ અટકાયત કરી લઈશું એવી ધમકીઓ આપવામાં આવી. અહીંયા ઘરની બહાર સતત સિવિલ ડ્રેસમાં પોલીસની અવર જવર, હું ઘરે આવ્યો ત્યારે 1 કલાકથી ચાલુ હોય, સતત અવર જવર ચાલુ છે. મને એ થાય છે કે મેં ગુનો શું કર્યો છે? મારા પર કેમ આટલો બધો પોલીસ દમન ગુજારે છે? મેં અપરાધ શું કર્યો છે? અને જે પોલીસ કહે છે કે ઉપરથી પ્રેશર છે, આ ઉપર કોણ છે? એકવાર નામ તો આપો. ગુજરાતના ખેડૂતોને પણ ખબર પડે કે આ ઉપર કોણ છે. ખેડૂતનો વિરોધી છે, ખેડૂતનો દુશ્મન કોણ છે ઉપર? દોસ્તો, એક વાત નક્કી છે, ક્યાંક ને ક્યાંક સરકારના દબાવમાં આવી અને પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરતા હશે એવું માનીએ. પોલીસ અધિકારીઓની પણ મજબૂરી હશે. પણ મારી વાતને ફેસબુક લાઈવ પૂરું કરતા પહેલા અત્યાર સુધી બનેલી ઘટનાની મેં વાત કરી. મારા ઘરની બહાર પોલીસની અવર જવર સતત 1 કલાકથી ચાલુ છે. મને ખુલ્લીને કહેવામાં આવ્યું છે બોટાદ પોલીસ દ્વારા કે જેવા બહાર નીકળશો એવા તમારી અટકાયત ફરીવાર કરી લેવાની છે. પોલીસની અટકાયતથી ડરતા નથી, ધરપકડથી ડરતા નથી. પોલીસ કેસ કરશે જુઠ્ઠા, એનાથી ડરતા નથી અમે. મહત્વની વાત એ છે કે અમારો કોઈ અપરાધ નથી, કોઈ ગુનો નથી, તેમ છતાં ગુજરાત પોલીસ અમારા પર દમન શા માટે ગુજારે છે? ગુજરાત પોલીસ, બોટાદ પોલીસ, જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ લૂંટી રહ્યા છે ખેડૂતને, એના પર કાર્યવાહી નથી કરી શકતા.
શું નમાલી છે પોલીસ? નમાલી સરકાર છે કે વેપારીઓ બેફામ લૂંટે ખેડૂતને? કાર્યવાહી, ખેડૂતની રજૂઆત આવવા છતાં વેપારી પર કાર્યવાહી નથી કરી શકતા. અને એક ખેડૂતો માટે 35 વર્ષનો યુવાન લડવા નીકળ્યો, તે યુવાનનો અવાજ દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. દોસ્તો, ગમે એટલી કિલ્લેબંધી પોલીસ કરે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બેઠેલા ખેડૂત ભાઈઓ, આજુબાજુમાં રહેલા ખેડૂત ભાઈઓ અને તમામ ગુજરાતના, સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓને એક વાત કરવા માટે આજે ફેસબુક લાઈવ થયો છું. સમગ્ર ઘટનાને લઈને ચર્ચા કરી. હવે એક બીજી મહત્વની વાત કે અહીંયા ઘરની બહાર પોલીસને જેટલા આટા ફેરા કરવા હોય એટલા કરે. આવતીકાલે મારા જય કિસાન દોસ્તો, જે ફટાફટ એક તો તમામ ખેડૂત ભાઈઓ, ખેત મજૂર ભાઈઓ, આપ સૌને વિનંતી, 1 મિનિટ 1 મિનિટ. 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 1
જય કિસાન દોસ્તો, જે ફટાફટ એક તો તમામ ખેડૂત ભાઈઓ, ખેત મજૂર ભાઈઓ, આપ સૌને વિનંતી